હા, એક દી એક ભાઈ મેં પૂછ્યું, મેં કીધું હમણાં થોડાક ટાઈમ પહેલા તમારી પાસે કાંઈ નહોતું અને અચાનક તમે કરોડોપતિ થઈ ગયા, એનું કારણ હું? કાર લઈને બજારમાં નીકળો છો તો મને શું કેસ ખબર? આ બધું જે કાંઈ બન્યું છે ભાઈ ધીરુભાઈ, એ મારી ભૂલને કારણે બન્યું. હું કરી તો ઘૂમરે ચડ્યો. એટલે મેં કીધું કમાવા માટે માણસે મહેનત કરવી પડે, જીવનમાં ભૂલ ન થાય એ જોવું પડે. એના બદલે ભૂલના કારણે આ માણસ કરોડપતિ કેવી રીતે થયો? મેં કીધું આ ભૂલના કારણે કરોડપતિ કેવી રીતે થયા? તો મને કે સાંભળો, મારા કાકા હતા ને એને કાંઈ સંતાન નહીં, તો મને ખોળે બેહાય. મેં કીધું એ સારું, એમાં શું ખોટું? મને કે ભણાયું આ તે બધું આપણે સારું, પણ એમાં એક દી બન્યું એવું કે મારા કાકા કરોડપતિ, એને એટેક આવ્યું અને હું ડોક્ટરના નંબર ભૂલી ગયો. એમાં કાકા ગુજરી ગયા, તો કે હળાદમાં પડી ગયા અત્યારે, પણ મૂળ આ એક ભૂલને કારણે કે કરોડપતિ થઈ ગયો. એટલે મેં કીધું હવે બીજી ન થાય, તને આવે તો ભૂલતો નહીં, આમાં બીજા 2 કરોડપતિ થાય. હા, મહેનત નું માણસ થાય ને એને કોઈ દી વાંધો નથી આવતો. જે હકનું ખાઈને જીવે છે, પાપ કરવામાં બીવે છે, ડૂબતાનું બાવડું જાયલા કરે, એનું સુખથી સંસારમાં હાયલા કરે, એને પછી વાંધો ન આવે. ભગવાન નો દીધો તમારા આંગણે દી હોય, દોકો ટકલ લઈ ગયો હોય, ચાલે હાથ ભગવાનના તમારા ઉપર હોય, તેથી તમે કોકનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ન રાખતા. ભગવાન ગરીબ ગુરબાનું ધ્યાન રાખવાથી રાજી રહે છે, કોકને ધ્યાનમાં રાખવાથી ભગવાન રાજી ન રહે. એક ભાઈની ઘરવાળીને તબિયત બરોબર નહોતી, તો ઓલો ઘેરે ગયો, તેની ઘરવાળી કે ચાલો દવાખાને જવું, કે હાલો જાય. આ રાજકોટમાં 2000 તો ડોક્ટર છે. હમણાં મેં મેડિકલ એસોસિએશન નો પ્રોગ્રામ કર્યો હતો. 2000 ડોક્ટર છે રાજકોટમાં, લાયસન્સ વાળા. લાયસન્સ વિનાના હોય એ અલગ. આ ડોક્ટર વિના હાલતું જ નથી ને અત્યારે. તે દવાખાને લઈ ગયો એની ઘરવાળીને. તે ડોક્ટર સાહેબે મોઢામાં થર્મોમીટર રાખ્યું. થર્મોમીટર રાખ્યું 25 મિનિટ. એટલી વારમાં ઓલો એનો ઘરવાળો બેઠો બેઠો ડોક્ટર સાહેબ ને કે હે સાહેબ, આ મૂંગા રહેવાનું મીટર કેટલા રૂપિયાનું આવે? આજ લેતો જ હવે. ધીરે શાંતિ રે. એલા કીધું આ મૂંગા રહેવાનું મીટર નો મોઢામાં રાખે તો ખબર પડે. હવે તો હાઈ બીપી છે કે લો બીપી છે, ઈ અહીંયા ઓલું કઈક વીટીને આમ દબાવે ને તે અહીંયા બહારાટી બોલતી હોય. બોલો. હા, એક ભાઈ ને અહીંયા ફ્રેક્ચર થઈ ગયેલું ને એમને બુસ્કોટ હોતો ગયો. સાહેબ કે બીપી માપવું જોઈએ, તો ઈ ભાંગી ગયો તો નિયા લગાવ્યું ને અને એમાં 80 પૂગ્યું કરોડ દઈને સિવાય પડી ગયો. સાહેબ કે જો વધી ગયો, પડ્યો કે વધી નથી ગયો, ઓલો ફીટ થઈ ગયો તો ભાંગી નાખ્યો. હા, એક બેન એના ઘરવાળાને કહેતા હતા, એ કે કાંઈક તમે કોક આજુબાજુ વાળા માણસો કેમ જીવે ઈ જો, કે ભાઈ એમાં જીવતા હોય એમ જીવે, એમ થોડા જીવતા હોય એમ જીવે. કોક દીક નજર કરો આપણે સામેના ફ્લેટમાં, કેમ કે ઈ ભાઈ દરરોજ કે એની ઘરવાળીના ફોટાને અગરબત્તી કરે છે, એમાંથી કાંઈક શીખો. બોલો કે ભાઈ ઈ ગુજરી ગયા છે, તમે જીવો છો. એવો મોકો આપો તો હું તો કે દીવોય કરું. હા, રાજકોટમાં એક ભાઈ મને ઘણી વાર કહેતા, મને કે ધીરુભાઈ ક્યારેક અમારે નહીં આવો, ક્યારેક અમારે નહીં આવો. એમાં એક દી હું એના ઘરની બાજુમાંથી નીકળ્યો, તો મને એમ થયું કે ભાઈ બહુ કે છે, આપણા ચાહક છે, તો લે આંટો મારતો જાવ. મેં તો બંગલે આમ બેલ વગાડી, ડોરબેલ. ત્યાં એ ભાઈ આમ હડપ જઈને દરવાજો ખોલ્યો, પણ માથે ટકો. હું મૂંઝાણો. મને કે આવો આવો ભાઈ પધારો. હું તો અંદર ગયો, સોફા ઉપર બેઠો. એક એનો નાનકડો છોકરો છે, એ પાણીનો ગ્લાસ ભરીને આવ્યો, એ છોકરા માથે ટકો. એક છોકરો નિશાળેથી આવ્યો, એની માથે ટકો. ત્યાં એક છોકરો દુકાન બંધ કરીને આવ્યો, એની માથે ટકો. ત્યાં એની ઘરવાળી બહાર નીકળી હતી, એની માથે ટકો. મને નક્કી થઈ ગયું કે આના પરિવારમાં કોઈ ગુજરી ગયું છે. મેં કીધું ભાઈ તમારા પરિવારમાં કોઈ ગુજરી ગયું? અરે ના, મને કે આ 5 જણાનો પરિવાર, 3 દીકરા ને 2 માણસ અમે, અને આજ તમે અમારા ઘરે આવ્યા ને તમારા મોઢામાંથી આવું વેણ. પણ મેં કીધું 5 ટકા કરાવી નાખ્યા કેમ? એટલે મને વેમ પડ્યો. મને કે એમાં એવું નથી ભાઈ,
એક સંત મહાત્માનો સત્સંગ હાલતો હતો. અમે આખો પરિવાર સત્સંગ સાંભળવા ગયા. સંત મિલન કો જાહીએ તજીએ માન મોહ અભિમાન, જ્યું જ્યું કર આગે કરે કોટી યજ્ઞ સમાન. એ સાધુ મહાત્માનો સત્સંગ સાંભળવા અમે આખો પરિવાર ગયા. એમાં કે સંત મહાત્મા સત્સંગમાં એમ કહેતા હતા કે ટૂંક સમયમાં આ પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે, ફક્ત 5% બચી જાય. કે પછી અમે ડિક્લેર કોઈને ન કહ્યું, અમે 5 કરાવી નહીં ગયા. 5 જણાના ટકા બોલો. મેં કીધું આ પૃથ્વીનો પ્રલય થાય ને ત્યારે આ 5% થી તો શરૂઆત થાય. સમજ્યા વિનાના ક્યાંય સાંભળવા જાહો માં. નરસિંહ મહેતાએ કીધું છે કે સમજી સમજીને ગાહો તો વૈકુંઠમાં જાહો, અને સમજ્યા વિનાના ગાહો તો જાજા ખાહળ ખાહો. હમણાં જંત્રીમાં વધારો આવ્યો તમારા ગામમાં, એક ભાઈ 2-4 બાપા બેઠા તેને કે આ રોજ જંત્રીનો વધારો ને આ બધું શું છે કે. તો એક બાપા કે એટલે તમને દીકરાઓ કહી છે ભજનમાં આવતા જાઓ. ભજનમાં નથી આવતું, તમે જુઓ રે આમાં જંત્રીનો વગાડનારો કોણ છે. એલા કીધું ઈ ભજનની જંત્રી, આ જમીનની જંત્રી. કીધું રેવા દો, તમે સાંભળવા જાતા નહીં. કાળિંગા ને વારો જગમાં જુલમ કરે કાળો કેર કરે કાલિંગા ને વારો. એક જણો કે કાળિંગા એવી બધી છે. કીધું આમ ન સાંભળે. સારા શ્રોતા મળે ને તો ગાવા વાળાને, વગાડવા વાળાને, બોલવા વાળાને મજા આવે. 2 જણા અમારા દુશ્મન કલાકારના. ક્યાં એક જેને ખબર કાંઈ ન પડતી હોય પડકારા મારતા, હૈરે હા એમ કરતા. સમજતા ન હોય પડકારા કરે એનું દુઃખ, અને એક સમજતા હોય કૂતરું કોઈ જ ગળી ગયું એમ બેઠા હોય. ખરેખર જે સમજતો હોય એને દાદ દેવી જોઈએ, અને જેને ખબર ન પડતી હોય ને એને બેહાય. હા, મારો નિરંજનભાઈ પંડ્યાનો મીનાબેન પટેલનો એકવાર ગામડામાં પ્રોગ્રામ, એક ભાઈ સામો આવીને બેહી ગયેલો. હા, તો આમ કરીને બેઠો, ખાપી કઈ ફરી આમ નેજવું કરી લે. કેવા ભજન નિરંજનભાઈ ગાયા, પણ અરે એમ ન બોલ્યો. મીનાબેન પટેલે લોકગીતો જમાવ્યા, મંજીરા વાળા હમેરતા હતા, આમ બહરાટી બોલતી હતી, બેનજો વાળા એવા સુર વગાડતા હતા. પછી હું બેઠો તો માણસોને હાસ્યની મેં મોજ કરાવી દીધી, પણ એને જયારે મોઢું ન મરકાવ્યું ને આમ મારા હામું આમ જોતો. પછી આયોજક ને મેં કીધું ભાઈ, કીધું આ માણસ ને કીધું હું ભજનમાં નહીં મજા આવી હોય, કીધું આ ભજન ગાયા નિરંજનભાઈ તો માથું ન હલાવ્યું. મીનાબેન પટેલ આવા લોકગીતો બોલ્યા તો એને મોઢું ન મલકાવ્યું કે અરે એમ ન કર્યું. આવું આ બધા સાજિંદાઓ વગાડે છે એને દાદ ન આપી. મેં આટલી હાસ્યની વાત કરી, બધાય બેઠા પડી ગયા. એક બાપાનું તો સોગઠું ઉલરી ગયું. હા, ધડીને દઈને એવા દાંત કાઢ્યા. તો આને મોટું ન મરકાયું. મેં કીધું કેમ ભાઈ, હાલો આને નથી ગમતું? મને કે એવું નથી ભાઈ, ઈ જન્મથી બેરો છે. મેં કીધું હું કામ મોર બેહેરું? મને કે એને ભૈરું લાગે ને, એને ભૈરું લાગે, અમને ખાલી લાગ્યું. મેં કીધું હાલો પેલી લાઈનમાં બેઠા હોય, સમજે એવા હામાં બેઠા હોય મજા આવે. એક દી પ્રોગ્રામ પૈતા પછી એક ભાઈ આવ્યો, મને કે આ બધું શું હતું? મેં કીધું આ અમારી કઠણાઈ હતી ભાઈ. એવા દી અહીં રાજકોટ તમે જો બસ ડેપો ની બહાર નીકળો ને કે પડકારા થતા, હાલો અમદાવાદ. તો 2 જણા ઉભા થઈને કે અમદાવાદ, તો ઓલા કે જુનાગઢ. કે હાલો જુનાગઢ. એક બસ માં અમદાવાદ વાળા જુનાગઢ વાળા બધા પેસેન્જરો વાતો કરવા મને. કે તમારે ક્યાં જવું છે? કે અમદાવાદ. તમારે? તો કે અમારે જુનાગઢ જવું. તો કે આમાં કેમ બેહડે? કે એને પૂછો. હાથ પાડતો તો એને બોલાવ્યો. એટલે કે અમદાવાદ વાળા અને જુનાગઢ વાળા એક બસ માં બેહાડ્યા. આનું કારણ શું? એ કે વધારે પેસેન્જર જાય ત્યાં આ બસ જાય, વધારે પેસેન્જર થાય ને એમની ઉપર કે બીજા રિંગ રોડે ઉતારી મૂકે. એક દી હું બસમાં ઉજાગરો ચડી ગયો,
અહીંયા કાંઈ આ 4 વ્હીલ ને એવું નહીં. 51 રૂપિયામાં ઠેઠ કોડીનાર ને ઉના સુધી અમે પ્રોગ્રામ આપેલો. મેં 10 રૂપિયાનો પ્રોગ્રામ કર્યો. હા, અને કેટલા વર્ષ એમ પ્રોગ્રામ કર્યા. ચાર જ ખાલી ઘરતળી એમ કે મજા આવી એમ કરીને ઈ હુઈ જાય ને અમે સાયકલો ફેટાવી. ઉજાગરા પહેર્યો, મેં કઈ બોર્ડ જોયું નહીં અને બસમાં ચડી ગયો. કંડક્ટર ટિકિટ કાપતો મને કે ભાઈ બોલો. મેં કીધું રાજકોટ જવું છું. મને કે આ રાજકોટ ન જાય. તો ક્યાં જાય? તો કે આ કોડીનાર જાય. કીધું ન્યાની આપી દઉં. પછી એને મારા સામે જોયું. તો મને કે તમારે જાવું જ ક્યાં? મેં કીધું ગમે ત્યાં, અહીંથી વયું જવું. અરે કીધું ભાડાનું કામ ને હું ગમે ત્યાં જાઉં. પછી તો હું શેઠો બેઠો તો ત્યાંથી મને બાજુમાં બોલાવ્યો. મને કે તમે શું ધંધો કરો? કીધું ભાઈ અહીંયા અટાણે તો પ્રોગ્રામ આપી છે. મને કે તમારું જામ છે ખરા? મેં કીધું કેમ? મને કે ગમે ત્યાં જવું એટલે જામે જ ને. એ પછી હમણાં એક દી મળ્યો હતો. મને કે જામી ગયું. મેં કીધું હા તમારે? મને કે મને જ રદ કર્યો છે ને. કેમ કે 3 ટિકિટમાં આવી ગયો. તો કીધું તમારું જામી જાય. કેસ હાલે છે ને. કીધું પૂરો થાય એટલે ઘીરે બેઠા એનો પગાર આવશે. કે પરમ દી આવ્યો હતો. હા, 2 સફરજન ને 3-4 કેળા લઈને. મને કે ભેટ દેવા આવ્યો છો, આપણે જીતી ગયા. કે મને એમ છે કે માતાજી નાળિયેર વતેરે, ધીરુભાઈ સફરજન વતેરી. આમ સાહેબ મને કે તમે સફરજન ની કેળાની વાતો કરો છો ને એટલે કે આ લેતો આવ્યો છું. મને ચાંદલો બાંધલો કર્યો, મારા ખિસ્સામાં એક પોપારી નાખી, પછી પૈસા નાખ્યા. પછી તો હું મોજાણો. મેં કીધું હવે આ વિધિ પૂરી કરે તો હાવ. આમાં નક્કી નહીં, અમુક તો પૈકી લાગીને નખ કાઢી લે. હા, બસમાં ઘણી વાર મજા આવે. એમાં તમે જુઓ, તમે ઉત્તર ગુજરાતમાં જાઓ, આમ ચરોતર બાજુ જાઓ, ત્યાંની ભાષા અને આપણી ભાષા એમાં ઘણો ડિફરન્સ આવે. હમણાં એ રાજકોટ હું હોટલમાં બેઠો હતો ને, ચા પીતો હતો. ત્યાં બહાર એક ચરોતર બાજુનો માણસ આવ્યો. હોટલની બહાર ઉભો ચા વાળાને કે ભાઈ પોણી હાલો. તો ચા વાળો કે કા આખી આવે ને કા અડધી આવે. અરે ભાઈ પોણી હાલો. તો કે તને કીધું ને કા આખી આવે ને કા અડધી આવે. હું સમજી ગયો. મેં ચા ની રકાબી મૂકી દીધી કે બાધે પેલા પૂગી જાવ. મેં ત્યાં જઈને ચા વાળાને મેં કીધું ભાઈ પોણી એટલે ચા પોણી નહીં, પાણી ને પોણી કહે છે. પોણી હાલો એટલે કીધું એને પાણી આપો. અને પાણી કીધું હજી તું આપીશ ને તરત એ કે બોકડો હાલો. એટલે કીધું બેહવાનું, બાકડો આપ. પાછા ફરી જાય. કાકા ને કોકા કે મારો કોકા આયેલા ને. કીધું કોકી કે ના એ ન આવ્યો. મામા ને મોમા કે બોલે. કેટલી ભાષા અલગ. હા, અમદાવાદ હાઈ એલર્ટ કરેલું ને, અફવા ફેલાવી કોઈ કે બમ મૂક્યા છે. તે કેટલું પોલીસ ખાતું આખા અમદાવાદ ફરતું ઉભું રહ્યું. હા, આખા અમદાવાદ ફરતું પોલીસ ખાતું. આપણા સૌરાષ્ટ્રના પોલીસ વાળા ગયેલા. એ ચરોતર ચોકડીએ ઉભા હતા. બહારથી જેટલા વાહન અમદાવાદમાં જાય એ બધા ચેક કરવાના. એમાં આપણા રાજકોટના પોલીસ વાળા ચરોતર ચોકડીએ ઉભા હતા ને ચરોતર બાજુથી બસ આવી હતી. બસ રોકી, પોલીસ વાળા આપણા રાજકોટના બધા બસમાં ચડ્યા. મંડ્યા બધાના થેલા ને થેલીઓ ચેક કરવા. એમાં ચરોતર વાળો બેઠો હતો, એની બાજુમાં થેલો પડ્યો હતો. તો આપણા રાજકોટના પોલીસ વાળા કે આ થેલામાં શું છે? તો કે થેલામાં બોમ્બ છે. બોમ્બ ત્યાં તો મારીને તોડી નાખી. હા, પછી ઈ થેલાની ચેન ખોલીને જોયું ને તો બામની શીશીઓ હતી. સેલ્સમેન હતો. આપડા પોલીસ વાળા રાજકોટના ખાર ખાઈ ગયા. બારીએથી થેલાનો કર્યો કા. તે રોડ માંથી શીશીઓ રેલમ છેલમ. તે ઓલો રોતો કે હવે મારે બોમ્બ નું શું કરું? કીધું માર્યો ત્યાં ચોપડી ભાઈ. ભાષા ફરી જાય. 12 ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપામાં વાળ બદલે પણ લખણ ના બદલે લાખા. હા, હું વાત તમને ઈ કરતો હતો કે 1 કરોડની કાર બજારમાં આવી છે પણ બળદ ગાડાની કિંમત નથી ઘટી. હું તમને સાબિત કરાવી દઉં કે તમારે ત્યાં દીકરાના લગ્ન હોય, જાન પરણીને તમારા ઘેરે આવે
ત્યારે એ વરઘોડિયાનું હામિયું તમે 1 કરોડની કારમાં કરજો અને પછી એક શણગારેલું બળદગાડું હોય એમાં વરઘોડિયાને બેહાડી અને એના હામિયા કરજો. હું સાબિત કરી દઉં. કાર 1 કરોડની છે, એમાં વરઘોડિયાના હામિયા થતા હોય છે, એને જોવા માણસ નહીં આવે. એટલું શણગારેલું ગાડું હોય છે ને એમાં વરઘોડિયા બેઠા હોય છે ને એને જોવા માટે એટલું માણસ આવે. બળદ માથે ઝૂલું નાખ્યું હોય અને ખોફરા છે ઈ પણ સંતારે ટાકેલા હોય, શિંગડામાં ભરાવ્યા હોય અને એક જણો ઉઠડા પાસે કાગવે બેઠો હોય ને એક જણો આડા પાસે રાહ તાણીને બેઠો હોય. દુબળા બળદ હોય ને તોય વરઘોડિયાના હામૈયામાં એ ગાડું લઈને જાવ ને ત્યારે રાહીને તાણી રાખવી પડે. એટલું એને બળદને પાણી આવે. શું કામ? કે ઈ માતાજીનો રથ છે, ગાડું છે. હા, ગાડું જોવા માટે માણસો આવે એટલું ઈ કારને જોવા માટે માણસો ન આવે. અને ટૂંકામાં મારે કેવું હોય તો કારને બ્રેક મારવી પડે, ગાડાને નહીં. ગાડું તો એની ગતિમાં જ જાતું હોય. ભલે રિમિક્સના ગીતો આ દેશમાં આવ્યા પણ એનો અર્થ એવો નથી. આપણા પ્રાચીન ભજનો, આપણા હાલેના જનોઈ ગીત, લગ્ન ગીત, લોકગીત, દુહા, છાન, મરસિયા, છપ્પાઈ, છકડિયા, છાન, ગરબા એની કિંમત ઘટી ગઈ એવું નથી. કવિ કાગ હોય, કવિ કાન હોય, કવિ દાદ હોય, દાન હલગારી હોય કે આપા કાળા હોય કે વિદ્યારામ હરિયાણી હોય, એની કવિતાની કિંમત કોઈ દી ઘટે નહીં. કે દુલેરાય કારાણી હોય કે ઝવેરચંદ મેઘાણી હોય, એના જે ગીતો લોકગીતો દુહા છંદો છે એની કિંમત કોઈ દી ઘટે નહીં. કવિ કાગની કવિતા કદાચ હજારો વર્ષ વહી જાય તો એ કાગની કવિતા કોઈ દી જૂની નહીં થાય. રિમિક્સના ગીતનું આયુષ્ય ન હોય. હા, ઘણા વર્ષ પેલા ઓલું નહોતું ચમકું કબૂતર જા જા જા, ક્યાં ગયું ગોઈતું ન જડ્યું. બોલ. પણ આપણા ગીતો, લોકગીતો, ગરબા, દુહા, છંદ, ભજન, આપણા કવિઓની કવિતા એની કિંમત ઘટે નહીં. શું કામ? રાતે બારોટ લખે છે કે જૂનું થાય નહીં જગતમાં જેમ સોનું, શીશમ અને સાગ, એમ સદા બહાર સૃષ્ટિ પરે તારા કાવ્યો કવિવર કાગ. હાગ, શીશમ અને હોનું એ કોઈ દી જૂનું ન થાય. એમ કવિ કાગ બાપુની કવિતા કદાચ વર્ષો વયા જાય તો એ જૂની ન થાય. કવિ કાનની કવિતા, આપણા બધા કવિઓની જે કવિતાઓ છે એ કોઈ દી જૂની નથી થવાની. રોજ કવિતામાંથી નવો અર્થ નીકળે. વિચારે માણસ, એના ઉપર મનન કરે, મંથન કરે અને કોઈ કવિતા જીવનમાં ઉતારે ને તો મિત્રો જીવનના રાહ બદલી જાય. એ આપણા કવિઓની કવિતામાં તાકાત છે. અમર થવાની ઔષધિ મત ગોતો સંસાર, બાપલ કે બે, કાં કવિ અને કાં કીર્તાર. એક કવિતા ઉપર માણસ જીવન ગાળી નાખે. હા, એક દુહા ઉપર માણસના જીવનનો રાહ પરિવર્તન થઈ જાય. એવા આપણા દુહા ટૂંકામાં જાદુ કહી જાય એનું નામ દુહો કહેવાય. હા, રાફડીએ દુહા નહીં, સમજીને ગાવા જોઈએ. એક જણો ગુજરાતમાં દુહો ગાતો, બોલો. એ કે દિન ગણનતા માસ ગયા વર્ષે આંતરિયા. આપણો એ દુહો છે. દિન ગણનતા માસ ગયા વર્ષે આંતરિયા, સૌ રથ ભૂલી સાહેબા નામે વિસર્યા. કોઈ માણસ વાલા સ્વજનનો વિયોગ થાય પછી એની પાછળ એમ કે છે એને ઘરેથી બાય કે દિવસો ગણતા વરહ વયા ગયા, દિન ગણતા માસ ગયા વર્ષે આંતરિયા, સૌ રથ ભૂલી સાહેબા. સૌ રથ એટલે અત્યારે કઈ ઋતુ હાલે છે એ મને ખબર નથી રહી. સૌ રથ ભૂલી સાહેબા નામે વિસર્યા. અમે તને ભૂલ્યા નથી. આ દુઆનો અર્થ એમ છે. પણ ઓલો વાં હેમજાવીને નું ગાતો, દિન ગણતા માસ ગયા વરહે આંતરિયા, સુરત ભૂલી સાહેબા કે ભરૂચ ઉતર્યા. બે જણા બાહિતા, એમાં માથામાં કોઈને પાઇપ માર્યો ને એક જણાનું માથું ફાટી ગયું. 108 આવી તાત્કાલ. હવે તો રિંગ મારવાની જ વાત છે ને. તરત ગાડી આવી જાય, ડોક્ટર ભેગા, મને બાટલા ચડાવો, પૂછતા નથી રૂપિયા છે, કડકા કંપની છો. પેલા કેસ એમાંથી બાયતા. એક જણો ઉભો થઈને કીધું કાંઈક અહિંસા ઉપર ચર્ચા કરતા. એમાં આ માથાકૂટ થઈ.
પછી દવાખાને એને લઈ ગયા. ડોક્ટર કે ભાઈ ટાંકા 8 આવશે. સાદા લેવા છે કે લાયલોન ના? તો કે એમાં શું ફેર? કે સાદા લેવા હોય 12,000 થાય ને ઓલા 22,000 થાય. તો હું તો એ કે આપણે ટાંકા લેવા છે, કઈ એમ્બ્રોઇડરી નથી કરવી. એલા કીધું આમાં એમ્બ્રોઇડરી ન હોય. તો કે લાયલોન ના ટાંકા એટલે મને એમ કે કઈક માથામાં ડિઝાઇન પાડવાના છે. હા, ડોક્ટર સાહેબ ની હગાઈ થઈ ને, એ હગાઈમાં મને લઈ ગયા તે લોકો. તે હગાઈમાં હું ગયેલો. પછી એક દી મેં ડોક્ટર સાહેબ ને કીધું ભાઈ હું તો કીધું વિદેશ ગયો તો તમારા લગ્ન થઈ ગયા? મને કે ના, કેસ હાલે. કીધું લગ્ન નથી અને કેસ? કે હગાઈ ને એ લોકો કે છૂટાછેડા કરી નાખો 6 મહિના રાખીને. તો મેં કીધું કરી નાખો. મને કે પછી મારે વિઝિટ નું હું 6 મહિના ધક્કા ખાતા એને કે 80,000 દેવા પડે. એક ભાઈ ની ઘરવાળી ને એક દી 12 ભટકાણું. તે હોઠમાં 3 ટાંકા આવે એવું થઈ ગયું. બોલો. હા, ઉતાવળા ભાગ્યા ને દૂધ વાળા હોરણ માર્યું. હોઠમાં 3 ટાંકા આવે, વળતો હોઠ ટીંગાતો. દવાખાને ગયા. ડોક્ટર કે 3 ટાંકા આવશે. કે એક જ હોઠમાં આવશે? કે આ તો કે 2 માં મારી દો ને. હા, અમારે 2 જણા એવા ભજન ગાય કોઈ સાંભળે નહીં ભાઈ. પછી રાજકોટ રહેવા વૈયા એવા છાપામાં જાહેરાત આપી કે મફત ભજન ગાઓ, કોઈને રાખવું હોય કેજો. મફત કોને નડે? એક ભાઈ ને બાપા ગુજરી ગયા તો નક્કી કરી એવા કે તમે આવજો શનિવારે કારજમાં ભજન રાખ્યા છે. પણ ગયા એવા કપાસના ભજન ઉપાડ્યા. 4 ભજનમાં તો ઘરધણી મહેમાન ગળે આવી ગયા. ઘરધણી કે હવે બંધ કરો. કે ભાઈ બંધ ન થાય, આ તો 4 વાગ્યા સુધી હાલે. કે આ ખમાતા નથી. કે તો બંધ કરવાના 2,000 થાય. બોલો કે આલ્યો 2100 પણ જટ પૂરું કરો. એને કેવા ગાય છે. હા, તમે જો ગાવામાં ફેર છે. ગાય એને ગળું કહેવાય, દેખાય એને ડોક કહેવાય, પકડે એને બોતી કહેવાય. એક ને એક એના 3 નામ છે. કોઈ ખારું ગાતું હોય ત્યાં જઈને એમ કહેવાય વાહ ડોક વાહ. હા, એને ગળું કહેવાય. ઘણા એમાં નથી કલાકારો લેડીઝ કલાકારને રજૂ કરે તો ફલાણી બેન ના કંઠમાં એક હારે 2 કોયલે માળા ગોઠવી હોય. માળા તો અવાવરું જગ્યા હોય અહીંયા. કીધું એમ નો હાલે, ગળામાં માળા હોય. હા, પણ મધ થી મીઠું આ દુનિયામાં કાંઈ ન હોય. હા, તમે ઉતા હોય ને ઉપર લીમડે મધ બેઠું હોય અને નીંદરમાં હોઠ આમ ખુલ્લા રહી જાય અને મધનું ટીપું જે તમારા મોઢામાં ડાયરેક્ટ પડે અને મીઠાઈ પાવે ને એવી અમુકના ગળામાં મીઠાઈ હોય. એક ને એક વસ્તુના 3 નામ અલગ અલગ આવે. નામ તમે જુઓ, રામનું પવિત્ર છે પણ કોઈને લગ્નમાં કહેવાય રામ બોલો ભાઈ રામ. હમણાં અહીં હોટલમાં ગેસ્ટ હાઉસમાં આવીને એક ભાઈ કે રૂમ આપો. ગેસ્ટ હાઉસ નો માલિક કે ભાઈ હાઉસફુલ છે, એકેય રૂમ ખાલી નથી. તો મોઢામાં ફાકી અને સામું જોઈને કે કદાચ કે સચિન તેંડુલકર આવ્યો હોય ને એમ કે રૂમ આપો. તો હોટલ નો ગેસ્ટ હાઉસ નો માલિક કે તો અમે આપી જ ને. એ કે તો એ નથી આવવાનું, મને આપો. હા, હમણાં તો ભારત વર્લ્ડ કપ જીત્યું. બહાટી બોલતી બોલો. હા, કારણ કે આપણા દેશનું ગૌરવ, આપણા વતનનું આપણને ગૌરવ, જન્મ ભોગના જતનની જેને હરદમ હૈયે આમ મેદાને મરનારનું પછી નવખંડ રહે નામ. પોતાના વતનનું ગૌરવ માણસને હોય, દેશનું ગૌરવ હોય. ભારત જીત્યું ને તમામ ભારતવાસીઓ રાજી થયા હતા. શું કામ? કે આપણો દેશ જીત્યો. હા, વચ્ચે તો તમને ખબર હોય તો કઈક હરભંજને શ્રી સંત ને ઝાપટ મારી હતી. એમાં એને એ રમત માંથી રદ કર્યો. 2 કરોડ ની નુકસાની ગઈ હતી. પાનની દુકાને 3-4 જુવાની વાતો કરતા જોઈ કે હરભંજને શ્રી સંત ને ઝાપટ મારી, રદ કર્યો, 2 કરોડ ની નુકસાની ગઈ. તો ગામડાના બાપા સાંભળી ગયા. શું કીધું? શ્રી સંત ને ઝાપટ મારી. હા, તો કે એને રખાય જ નહીં. આ દેશમાં સાદા સંત ને નથી મરાતું અને આને શ્રી સંત ને ઝાપટ મારી. પછી બાપાને સમજાવવા પડ્યા કે શ્રી સંત એનું નામ છે. કારણ કે બાપા સાધુ પ્રેમી અને વાતે સાચી છે. આપણા દેશમાં સંતોનું આપણને ગૌરવ હોવું જોઈએ. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા એ નથી મફતમાં મળતા.
હા, બાપાને કીધું શ્રી સંત એટલે એ કોઈ સંત નથી, એનું નામ શ્રી સંત છે. તે પછી બાપા ટાટા પડ્યા, બાકી નકર ઓલા જુવાનીઓને મારત, ઓલું તો હાથમાં આવતો આવો. આ સાધુ પ્રત્યે ની આટલી ભાવના, આ ભેખ ધરી જગતમાં જીવન જાતા કરે, ધન્ય હજારો વાર સાચું સોરઠીઓ ભણે. આ આપણા લોક સાહિત્યનું જુઓ. હા, એક દી જઈ અને એક માણસે મેડિકલ સ્ટોરે પૂછ્યું, એ કે ભાઈ દારૂ આપો ને. તો ઓલો કે અહીં દવા મળે, દારૂ ન મળે, મેડિકલ સ્ટોર છે. એ તો કે એક ખૂણામાં બોટલ પડી. તો કે એ તો જેને વીછીએ ડંખ માર્યો હોય ને એને આપવાનું છે. તો કે વીછી ક્યાં મળશે? બસમાં બે જણા બેઠા હતા, વાતો એ ચડ્યા. વાતો કરતા કરતા એક ભાઈ ઓલાને કે લોકો ઇંગ્લિશ તરફ વધારે વળ્યા હોય એવું લાગે. તો બીજો કે હા, ઇંગ્લિશ તરફ વધારે વળવાનું કારણ શું? તો ઓલો કે દેશીમાં લઠાકાંડ થાય. આ ભણતર નું કેતો ઓલો લઠાકાંડ ની ખોલીને બેઠો. કીધું સમજીને વાત કરો, વાતને સમજવી ઈ જરૂરી. નેતાને એક જણો કે તમે 30 વર્ષ ત્યાં ભાષણ કરો છો, ગરીબી હટાવો, ગરીબી હટાવો. 30 વર્ષ ત્યાં હું સાંભળું છું, ગરીબી હટી? તો નેતા કે ગરીબી હટી છે પણ તારી દ્રષ્ટિ નથી જોવાની. કેમ? તો કે પેલા હું આ લતાના શું લઈને આવતો, કે તમે સાયકલ ઉપર આવતા. એ કે તો અત્યારે ઇનોવા લઈને આવ્યો છે, હટી કે નહીં? વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે. નેતાએ ગરીબી હટાવવા કઈક મહેનત કરી છે ને, એમ કે તમે બધા લતામાં આ દેશમાં રહેવા વાળા મહેનત કરો તો ગરીબી હટી જાય. હા, આમ તો ગરીબી હટાવાય, ગરીબ કો મત હટાને. ગરીબને ન હટાવાય, ગરીબીને હટાવાય, પણ એકલા અહીંથી તાળી ન પડે. હા, બધા માણસો કામ કરવા માંડે ને એટલે ગરીબી ભાગે. નકર ગરીબી તમે ઉતાર્યું એમ ઘર કરી જાય. અમુક તો મરતા જાય ને છોકરાઓને કહેતા જાય મારા પેટના હોય તો જવા દેતા. હા, એક ભાઈ બીજા ભાઈને કે અમારા લગ્ન ને કે 30 વર્ષ થયા, આવતીકાલે 31મી વર્ષગાંઠ છે, તમે પધારજો. તો ઓલો કે તો તમે ઘણું ખેંચી ગયા ભાઈ. મને એમ હતું કે હા લાંબુ હાલ છે નહીં. પછી એને કાર્ડ બોલાવે ન આપ્યું કે તું ન આવતો. હા, અત્યારે જીવવા જેવો જમાનો. ખાલી તમને આ રાજકોટમાં વ્યવસ્થિત બેહતા આવડે ને તોય કોક લગ્નમાં બોલાવે કે કેવા સરસ બેઠા છે, કે ભલે 2000 દેવા પડે બોલાવો. હા, બેહવાના પૈસા જડે, પણ માણસને પગ આવ્યા પછી બેહવું ફાવતું નથી. હા, નીકળી જ જાય. લંગડાઈ કોળિયું લઈને નીકળી ગયો. એલા કીધું શાંતિ રાખો. હા, તમે આ છાપા વાંચો છો, અત્યાર સુધીમાં ક્યાંય તમે છાપામાં એવું વાંચ્યું કે સુરદાસ એક્સિડન્ટમાં ગુજરી ગયા? હા, દેખતા જ મારે. શું કામ? સુરદાસ રોડ ઓળંગતા હોય ને તો વાહન વાળા બ્રેક મારે ને આપણે રોડ ટપો ને તો લીવર મારે. હા, આમ તો સુરદાસ ને પ્રજ્ઞાચક્ષુ કહેવાય. હા, એ લોકોને હવામાન ઉપર વાતાવરણની ખબર પડી જાય, રસ્તાની ખબર પડી જાય. હા, અમુક સુરદાસ તો એવા સંગીતકારો, આપણે નાનજીભાઈ મિસ્ત્રી સુરદાસ હતા, પણ ઈ વાયોલિન વગાડતા ને એમાં લંકાની લાડીને ઘોકાનો વર, એ ફિલ્મમાં નાનજીભાઈ સંગીત ડાયરેક્ટર હતા ને એની નીચે બીજા દેખતા 7 જણા વગાડતા હતા. બોલો, એ સુરદાસ કેવો સંગીતકાર છે. હા, એક જણો દવાખાને ગયો ને તે ડોક્ટર કે તમને કે ઓપરેશન આવશે, 2 પાન કરવા પડશે. ખીચામાંથી રૂપિયાનું બંડલ કાઢીને ગણવા માંડ્યું. ડોક્ટર કે ભાઈ ઈ ઉતાવળ નથી, કે મારે દેવા નથી પણ ગળી તો લેવા દો, તમે 2 પાન કરવાના છો. એને એમ કે સાહેબ કાઢી લે. કીધું રેવા દો. હા, કે 2 પાન કરવા પડે, ત્યાં તો ગણવા જ માંડ્યો. હે કાંઈ હા, અમુક જબર ખિસ્સામાં હાથ નાખીને ગણતા હોય, આપણે કે માળા ફેરવે. આ બધી વસ્તુ તમે જુઓ ભણવાથી નથી મળતી. અમુક છે કોઠા હોય જોઈએ. વિદ્યાર્થીને નિશાળે સાહેબે કીધું એ કે બેટા પાણી ન હોત તો આપણે શું કરત? તો વિદ્યાર્થી કે સાહેબ પાણી ન હોત તો કે આપણને તરતા ન આવડત ને ડૂબી જતો. હોટલમાં એક જણો જમવા ગયો હતો ને, 2-3 વાર વેઇટરને કીધું પાણી આપો, પાણી આપો.
તે વેઇટરે આમ જ ન જોયું તે થડા ઉપર જઈને શેઠ ને ક્યાં આ વેઇટરો એ કે જવાબ નથી આપતા. કેટલી વાર કીધું પાણી આપો પાણી આપો, તો કે તમે શાંત થાવ, હમણાં હું ખખડાવી નાખું વેઇટર ને. હાય અહીંયા આવ. ન્યા ગયો. ઈ કે કૂતરા જેવો સમજતા નથી કે આ 3-4 વાર પાણી માંગ્યું દેતા નથી, પછી તમારે ત્યાં જમવા કોણ ગધેડો આવશે? બોલો ભાઈ ભાગી. ગેસ્ટ હાઉસમાં એક ભાઈ ગયો ને તે છડા ઉપર 2 ખુરશી પડી હતી. એક ખુરશી ઉપર બેઠો ને એક ખુરશી ઉપર લાંબા પગ કર્યા. ત્યાં ગેસ્ટ હાઉસનું